ભાવનગર જિલ્લાના અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે 24 માર્ચ 2024ના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી। એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। કુલ 40,80,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી। આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકમંદોને તપાસવામાં આવતા હતા। એ દરમિયાન 2 વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી। એના આધારે હાથબથી આશરે 1 કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તેમને સાથે રાખી અને તપાસ કરતાં આ શીપમાંથી જે ચોરી થયેલો વાયર આશરે 1100 કિલો કે જેની આશરે કિંમત 5 લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે। સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ, આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ, અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ, આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે। અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે। જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ, આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે। એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે। વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ 2022ના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો